રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। આજે થયો રવિવાર, આપણે અત્યારે છીએ બાંકે બિહારી ધામ બોરડી। આજે રવિવારના દિવસે ખૂબ જ ભક્તો એમની પોતપોતાની ગાડી સાથે ડાકોર દર્શન કરીને આપણા બાંકે બિહારી ધામમાં આવ્યા છે અને કંઈક ને કંઈક ભેટ પ્રસાદી પણ લાવ્યા છે ભગવાનજીને ધરાવવા માટે। સાથે સાથે અનાજ કરિયાણાનું પણ એ લોકો ભેટ લઈને આવ્યા છે। તો આપણે એ દર્શનાર્થીઓને બાંકે બિહારી ધામમાં સરસ આવકાર આપણે આપ્યો, એ લોકોને ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરાવડાવી। અત્યારે બપોરનો સમય થયો છે તો પણ સતત ભક્તોની અવર જવર ચાલુ છે, ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે। અને મેં ગઈકાલના વિડીયોમાં કીધું પ્રમાણે 24 તારીખથી હિંડોળા ઉત્સવ જે શરૂ થવાનો છે તેની તૈયારી અત્યારે ચાલુ રહી છે। તો આપને પણ 24 તારીખથી અહીંયા આગળ બાંકે બિહારી ધામ બોરડી ડાકોર પાસે જે આવેલું છે 24 તારીખથી જે શરૂ થનાર ભવ્ય હિંડોળા મહોત્સવ જે થવાનો છે તો આપને ભાવભર્યું આમંત્રણ છે કશ્યપ પ્રજાપતિનું અને સાથે સાથે ગીતાસાગર મહારાજનું વ્રજ સેવા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આપ પણ આવો આપણા મંડળ સાથે અહીંયા આગળ બાંકે બિહારીજી ધામના વ્રજ પરિવારના લાલાના અને હિંડોળાના દર્શન કરો। ભાભી મારો છે હિંડોળા ઉત્સવની તૈયારી કરાવતા ભાવિન મહારાજ દરેક વસ્તુ જાતે ઊભા રહીને નિરીક્ષણ કરી રહ્યા છે। તો આપણે પણ તારીખ 24/7/2025થી હિંડોળા જે શરૂ થવાના છે તો આપ પણ આવો આપણા મંડળ સાથે હિંડોળા ઉત્સવમાં બાંકે બિહારી ધામ અલીણા બોરડી। રાધે રાધે, ગૌશાળાના પણ દર્શન કરો, ધર્મની રજાના પણ દર્શન કરો અને આવીને આવી રીતે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂરથી રાધે રાધે લખો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।